વેલા રે ઉડી જજે પાવાગઢ રે. હા મારી તો કેળો આઈ રીસે આવું તો ભૂજ પડશે મારતો. હા ઉભા રે. આવો મફતલાલ. ઓહો કેલાબા બોલો. ચોથી ભૂલા પડે અડધી રાતે તમે. અરે તમારું જોરદાર કોમ પડ્યું છે. એવું શું કોમ પડ્યું હો? અરે ઘેર જવાનું હતું. હા કોઈ થોડા કોમથી આવ્યો હતો બરોબર તે બસ ચૂકી ગયો. એવું એ હોવે. મારું બેટું અત્યારે બસ ચૂકી છે તમે તો રોટલા ખાવાના બાકી છે કોક મોહલું કરવું પડશે મારે તો. અને હું જોવા હા. તમારા ઘેરથી રોટલા ગાધા વગર નહીં જાઉં. શું વાત કરો તમે? હા અરે આ રોટલા તો હું ખવડાવીને જ રોજ તમને મારા ગળાની સોગન બસ. પણ તમે એવા ટાઈમે આવ્યા છો મારે જવાનું છે થોડું કોમથી. ચોકાણ અરે મેં એક ચોકી રાખી છે ને તો આ જવાનું છે. તે હવે ત્યાં જઉં છું એ આગળ પથારી કહું અંદર મૂકીને હું જતો તો પણ તમે આવી જાવ કરું મૂકો. એ કશો વાંધો નહીં. હા હું એ તમારા અંગાત આવું ચોકીએ. એ આગળ તો તમારે આવા એવું નહીં. એ આગળ ઘેલા બાબુ દીધું ખબર હે? હા એ આગળ 10-12 ગુંડા આવી જતા. એવું હે? ઓવા તો ભાઈ હું લાકડે એમ ફરી વળે તો એવા આમ તમને થોડી લઈ જવાય મારે. કશો વાંધો નહીં. 10 ગુંડા હોય 50 ગુંડા હોય એ આપણે ના લઈ જવાય મારે મહેમાન નહીં આગળ. આમ કોઈ ઘેરે તમને ના ઊંઘાડાય. એક કામ કરો આટલું તમે કોઈક સુવિધા કરો ને તમે. કોના ઘેર સુવિધા કરવું હવે મુએ. એક કામ કરો ને પેલા આપણા નહીં શું કહેવાય શંકુબા એમના કે આજનો દાડ કોક કરો સેટિંગ તમે. શંકુબાન ઘેર હાવ હારું હેડો. હો એટલું હા. હો એટલું કરો હો. હું આ પથારી ઊભી કરું. મારો હગો તો પોણીમાં બેઠો. અરે હારું થયું મહેમાન જતા રહ્યા શીખર ચોથી મસોર મન તો વળગી હતી. એક કોમ કરે આવું શાંતિથી ઊંઘે બધું ઊંઘવા દે મને તો. અરે છોકરા આખો દાડો બચર બચર કરે છે ભમાય. પણ હું રોજ તો લઉં ખાલી રાત્રે લઉં ખાલી અરે રાત્રે પણ હું કા ભરણ છે કે નહીં તો ભણે તું ચાણા પાણી ભરે. ડરાવ પડે એટલે વચમાં હા? એટલે ઓ ભણવા ભણવાનું કર. ઓમ જુઓ મારો હમુ. બોલાવે પેલા મારો હમુ જુઓ. આવડા હતા કદી ભણ્યા તો હો નહીં અને આવડા મોટા થયા તો દી આખી જિંદગી મજૂરી કરી અને હું છોકરાને સમજાવતા હશો. હા. હા અરે આ ભમરા માળ બધા ચોથી હેડે આવી છે રાત પડે અને હેડે આવે છે હવે હમણાં પુટલી કાઢશે અને ખાધા વગર આવ્યો હશે તો. હવે તો દિવાળીનું વેકેશન નહીં પડ્યું છોકરોને. અરે ભણવું તો પડે કા આખો દાડો મોબાઈલ બચેડ બચેડ કરાવો તો કયું કરવાનું તારા ના બોલીએ તો તારા. હારું તાર હેડો. હું તમારા જોડે કોમથી આવ્યો છું. હું કોમથી આવ્યો છો? બેહો તો ખરી બેહવાન તો પૂછો. અરે મારે જવું છે ખેતરમાં પાણી વાળી છે. અલ્યા તારી વૈકને હું કહું હા બસ ચૂકી ગયો. તો બસ ચૂકી જાય સાચી વાત છે. હું રોટલા ખવડાવી દેતો બનાવી બરાબર એટલે હું ખેતરે હેડવાનું જ કરતો હતો. ઓને કીધું તું ભણ અને હું જાઉં ખેતરમાં. તે લે આડો હું તમારા અંગાત ખેતરમાં આવું. અરે ખેતરમાં ના આવાય. ચમ અરે રાત્રે હેરું છે હજરું ફરતું હોય તો તમે ચો એકલ લઈ લઈને ફરવું. તો અમારે આજ તો રોકાવાનું. અરે આપણે મંગાબા છે ને. મંગોબા હા ઘેર છે. હવે એ તો ઘેર જ છીએ. હારું હેડો તાન આવજો તાન. હન હા હા હારું બધા પોણી બેહવા માંડ્યા. હા આનો ભમરો ઉડાડી દીધો. હવે વાંધો નહીં આવે. હવે શાંતિથી છોકરાને કે તું ભણ અને હું આરામ કરું. એ છોકરા પેલો ગેલાભાઈ રહ્યો તું કરું મારું પૂછે ને કે કાકા ગયા જ નહીં. હો? એ છોકરા આવો ગયા બા હા બોલ. ચલો તમારે તો જ્યાં ના બા રમે કરવા જઈએ રમેકડા વેકવા જાય. રમે કરવા હવે રમેણ કરવા જાય.
અલ્યા હારો જોય મેળ પડતો નહીં. એક કોમથી આવ્યો તો ને ચાણ આવશી તાર બા? એક વાગતા ના આવશે રાતે. મોડા આવશી રાતે? ઓહો, હા ઓહો. મને કઈ ગયા તા એટલો કહું. અલ્યા હારું એક કોમથી આવ્યો હું જોરદાર બગડેલું બધું સુધારવાનું હતું ના કોઈ હારું ઘેર હ નહીં બધા પોતપોતાના કોમે જ્યાં શું કરવાનું મારે? અલ્યા મારી હારું કોક શેક્યું અને મંગોબા જેવો અવાજ લાગે. અલ્યા મંગોબા કોણ હે તું? કાં છે આયા? બહાર નીકળ, નીકળ બહાર ઘર જઈ. કોણ હે તું? લે મંગોબા ચમ આયતા વાત કરો હો? તું સીધી રીતે બેઠી જા. મહેમાનના ઘેર ના રાખવા હોય ના બોલાવવા હોય ને તો સીધી રીતે કહી દેવાનું, આવા નાટક નહીં કરવાના. આમ કહું તો હતા ઇન્ડિયા આવડો. બેટા, કોણ હે તું? એ છોકરા તારા બાને શું થયું છે? હું ખબર. એ મંગોબા હું ગેલો બા. કોણ કર્યું આ? આમ તો નહીં ચાલે. અલ્યા છોકરા હા, બોલ તો ખરી શું થયું હા? મોટા મેં કીધું ખબર તમને? કાના ઈવન મગજ જતું રહ્યું. એવો પાઇપે માર્યો બધું લબલ લબ કાં મને કંટાળો લેવા. અલ્યા મંગોબા ઓય બેહો બેહો બેહો. અભી તું ગયા નહીં હે? તું ચાલ. નીકળ. આટલો મસ્ત નતો હગો ઓને ચમ કર્યો આવડો મોટો ડખો? હવે આ ચો જહા આવ્યો હગો? કાકા છે આ જાતે લીલું. કાકા બેહો. શું કર્યું? બરોબર કર્યું? હા, હું બરાબર કરી. એ મચ્છરની દવા તો આયતા જ કરાય. સાચી વાત હતી. હા આપણે બે હતા. બોનનો હિસાબ કરવા આપણો મિલાઈને ને 5000 થાય. 5000 થાય. ઓહો. હા તો કોઈ વાંધો નહીં, કાલ સવારે તમને હું હાલ દઈએ. અને શેતો શેરામ કરજો. તો કાલ સવારે એ કરી દઈશું બરોબર? એ હા. હા હાલો તમે હું ઊંઘું. એ હો? તમે ઊંઘો હું જાઉં. એ હા. આયો તો હગાન ઘેર કરવા વાત પણ હવે જવું પડશે રાતો રાત. કેવી? ઓ ગેલા બા. હા ચનુભા તમે બોલો ચા બોલો. આયા ચા ને ડે. રાતે આવ્યો તો ને રાતે હેડ્યો. તમાર હગા ચલા બધા હી. હગા તો સી પણ હગો કોઈ અત્યારે ઘેર છે નહીં. આવો ટાઈમ બન્યો હતા. પેલા મફતલાલ છે ને હા. એ રાતની ચોકીમાં જવાના. હમણાં મંગોબા છે ને હા. એમને તો બચરાને હું વાત કરું મને તો દયા આવે છે. દયા આવો તમ. એમને તો મગજ જતું રહ્યું કરંટ લાગ્યો હતી મગજ જતો રહ્યો. તાણ. એ યાર કશું જ થયું પેલા હું પેલા આ દૂધ ભરાવા આવ્યા હતા મંગોબા. તે કશું થયું નતું તો. ચાણા આયા હા હવે વેલા 5 વાગતા ના આવ્યા હતા દૂધ ભરાવા. હતા આજ સવારે વહેલા. ઓહો. અને પેલા મફતલાલ મફતલાલ તો એ ઊંઘ્યા ગયા. હતા રે તા તા ઘેર ઊંઘ્યા. તા તમને સીધા ખબર પડી એમ જ બોનનો હિસાબ કરવા જતો એટલે. હતા જ હતા તો વાહ. એવું હોય એમ? ઓહો. હા તો કશો વાંધો નહીં તાને હેડો હું તો ઘેર જવું હવે એ હા. હો ને. એ હા. એ હા. અલ્યા બધા હગાએ મને ના પાડી છે આ ઘેર રાખવાની. બધાએ મને બનાવ્યો છે. આ હગાને તો તમે ઘેર રાખ્યો નહીં પણ હવે હગો જે તમારા જોડે ડખો કરે ને એ બદલો લે ને એ જોઈ લેજો. અને તમે કોને ઉલ્લુ બનાવ્યો ને એ તો ગેલોબા હતા. હવે તમને ખબર પડશે તાણ. હતા તો મને ઘેર જવા દે. હા મારું જીજે તું હા